એ શિવ મજા આવતા ને સહી કરા કે જો મારો બેટો હોય તો ઠંડક રહે, ઝાડ હોય તો પક્ષી બી હે, ઝાડ હોય તો બધી રીતના ઓક્સિજન મળે. આ બાજુ ડોબા હોય એમને ખબર જ ના હોય. આ ડોબા કહેવાય. મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સુવીર. ગુડ મોર્નિંગ જય. તો ગાઈસ એ મારા પપ્પાને હવે જશે આજે ગામડે અમારા ઠંડી ખાવા જઈએ. ઠંડી ખાવા નહીં અમારા શિવા હોઈ ગયો. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ. તો એ મમ્મી પીવે ચા. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. ચા અને નાસ્તો કરી લીધો ને હવે જઈએ સામે. ચલો તમારે પણ આવવાનું હોય તો કોમલ ભાઈ શાક બનાવવા મગનું શાક. અત્યારે મમ્મીને રેડી થઈ ગયા ને હવે જાય છે અમારા ગામડે. નહીં ને શિવાંશ મારા હાથમાં તો મને ઓછો પાવો બ્લોગ ઉતારતા. પછી શિવાંશને આટા ખવડાવે. આવજો શિવ. રોટલી ખજા પગાયા હમી જાય જી હે નીચે જ માવડી હસો તમે હો ડુબડા પેલો ડુબડા ઘરે અમે હવે બધી બની જાય. બરાબર આઈ તો જતા હોય એટલે કેવું એ બની જોઈ જાય તમને ડાયરેક્ટ ત્યાં પોપટ ચોકડી મળી જાય. સાચી વાત. કાંઈ મળે નહીં, કાંઈ મળે નહીં. જામ થઈ ગયું ટ્રાફિક. ફાટક બધા તો ખુલ્યો એટલે પચું પોપટ ચોકડી મેં થોડી વાર તાપ લાગે બહુ બધો. ચોકડી રસ્તા ઉપર ઓ સાહેબ પીરા કો ચા પી પેલી નહીં દેવું આવશે તકલી. શ્રી રામ જય બસ પોપટ ચોકડીથી નીકળી જાય કાગળ જેવું તો આગળ આવશે. મોટા ખાવાના ચકડી મોટા લીધા ગરમ ગરમ બે ત્રણ ખાધા. હવે આપણે નહીં ખાવા અત્યારે ને બધું ખેતરમાં લઈ ગયું ને એટલે એવું લાગે ને
ખુલ્લે ખુલ્લું અને હવા બી ગરમ ગરમ આવે બહાર બની દસલાણા નહીં મામાનું ગવાય ને હોટલ આવશે હવે મારા ગામનો રસ્તો આવ્યો તૈયાર જ છે હવે વાંકડાનો કંપની બની બધી જેટલી કંપની બની છે પડતી નહીં એસકે કંપની અને હવે અમારું સીધું મારું ઘરે જ આવશે ઘરે જઈને તમને બતાવું અમારા ગામડે અમારા ગામડાનો રસ્તો તમને દાદાના પૂર્વજ કેવું દેખાય એટલે પેલું આવ્યું નહીં જો પેલું આવ્યું અમારું નાનકડું ગામ આવ્યું રામનગર નહીં એ આ બાબારી જય બાબારી જો રામદેવીનું મંદિર આવ્યું પ્રતિષ્ઠા હતી ને અમે આવ્યા હતા ને વચમાં થયેલો પેલા જય બાબારી ગઈ અમારો વોર્ડ માતાજીનું એની આ છે મારું જોરદાર ગરમી તાપ લાગે તો કઈ સમય આવી જાય અમારા ઘરે એટલે તને કીધું હતું કે વહેલા આવો ને વહેલા હવા કામ થોડું પતી જાય હવે આપણે હું આટલું જ ખાલી કરવાનું શું કરવાનું કામ લાવો હું પછી જરા અવતાર તમારા જોડે વહેલા નીકળ્યા બાપા બાપા વારી તમારે પડદે મને નાખી દે હું ઉતરીકતી નહીં બાજુ નીચે રાખી બાંધો તો કઈ સમયે ધાબા ઉપર અમારા કામ કરી પણ તાપ બહુ લાગે છે તો આ શું કહેવાય ને સ્ફ્રૂટી સી ખબર નહીં મારી જેઠાણી લાવી દે પીવી ચાલો તમારે પીવીએ તો અહીં પપ્પા બેઠા બતાવો તમને જો થાકીએ છીએ બહુ મેં તો બહુ ભેગી કરી તાપમાં એવું બે ઓવરન દઈને આવ્યા હતા દાવતને તો થોડું ઠંડુ કરી લઈએ પેલે બીજું સંપન્ન જો હા એટલે કાંઈ લેવાતું આમ જો થોડું કામ એટલા માટે કહેતો હતો કે થોડો વહેલા આડો સારું તમે આવી રહો કાંઈ 10 મિનિટ કામ કરીએ ને ખરેખર જો મારું આખું મોટું અમે પરસો ને તો જો ધાબા બકડે મારે પડવાના હું પડું હાલ જ જો તમે આપણે આટલું કામ કરીએ લોકો આખો દિવસ કામ કરતા સાચી વાત, રખડે કામ કરતા હોય. એમને કેવું થતું હશે થાય આપણે કોક ટાઈમ કામ કરીએ ને તો આવી હાલત થાય સાચી વાત ખરેખર કહેવાતું જ નહીં અને તાપ આપણે ઉપર રોજ ઘડીક ચપ્પલ મૂકો ને તો આમ ઘડીકમાં લાઈ ગયો લાઈ જેવા થઈ જાય નહીં ચલો કઈ હું કામ કરું તમને બતાવું હું ખડી પડતો ના તમને હો જોરદાર કામકાજ ચાલુ હોય મારે આવા દે તાર વાહ ભાઈ વાહ કડે કામ કરો હે એવું હે આપણા જોરદાર મંડે અમે બીજા ટાબા પર બધું કાંઈ શું આ ઘીસી હે ને કમ્પ્લીટ પહેલાં જે માલ નાખેલો હોય થોડી હમી કરીને પછી નાખશું અંદર કેમિકલ અને શું કહે કારણ કે ધાબા અંદર પાણી આવે ને આમ તો આ બધું બરાબર પણ આ વચ્ચે શું સેજ તિરાડ છે ને આ છેટું ગયા બધી જો આવી એટલે એને બધું હમું કરવું હોય પછી જેથી કરીને ઘરની અંદર વરસાદનું પાણી ના પડે કરીએ ધીમે ધીમે હેડો વાંધો નહીં જે થાય ધીમે ધીમે કામ કરવા આવ્યો ભરે આવ્યો દો આ ચાંદની બધું તોડ ફોડ કરું તમે દેખાતું નહીં તો ભાઈ કામ તમે ઘડતા ચાય બતાવો હું તડકે જ કામ કરું છું છાય તો ગોતો જ પડે ને ભાઈ તાપ એટલો જોરદાર હે અને તો નીચે જાવ થોડી લે જાય આજુ ભાઈ આ થોડી કાંઈ નીકળી ને કાઢી નાખે ના નીકળ નાખે તો આ થોડી નીકળી ગઈ હું સ્પેશિયલ એના માટે સ્પેશિયલ અમારે ઘરેથી એક થોડી લાવ્યો હું અમદાવાદથી એ સારી છે મસ્ત વજનવાળી તો હવે હજુ કાંઈ ને કાંઈ જમવાનું બાકી કારણ કે તાપ એવો હોય ને તો જમવાની ઈચ્છા જ થતી નહીં ખરેખર પાણી પી તો ચલો થોડી વાર કામ કરશું પછી ઘડીક બેસીને પછી જમી લઈશું જમવા બેસી ગયા મસ્ત મજાના બાજરીના રોટલા ને ગામડાનું દેશી શાક ને છાશ
તો ગાઈ આપણા પ્યારા પ્યારા રીંગણ આપણા બહુ ભાવો મજાનો અમારા ઘરેથી બહુ છાયડો હોય ને ભાઈ જોરદાર પંખાની જરૂરત ના પડે જો અહીં જમવા થઈ ગયા ફાઇનલી અને વાગી જશે અત્યારે 1:30 થઈ જાય નથી જાગી તાની ખાવાનો પહેલે એના બધી થોડા થોડા સંભાળ્યા બનાવ્યા મસ્ત રેંગણાના ચલો ભાઈ જમી લઈએ અમારે જમવું તો આવી જાઓ ગાઈસ અને વાગી જે 3:30 ને હજુ તો પટ્ટી સમજો તો હોય ટોજે કરે કામ ચાલુ જ છે હજુ તો મારે પત્યું જ નહીં અમદાવાદ જવાનું હું પણ હવે પટોદાણા જઈએ મેલા ગરમી અને બહુ જ સલાડ હે સલાડ ઘંટી નાખવા વાળા આ જેવી હાલત થઈ ગઈ સલાડ જેવી કે તમારે કોણ જરૂર હોય તો કહેજો ખરેખર નહીં મારા પણ મજૂરી ગરમી મજૂરી કરવી કહો જ તો શું ગરમી કે તો પાણી નીકળી ગયું કને નહીં કબડ રજા હોય તો રજા મારે પૂરી થઈ જાય એ પણ દડો હમણાં આમ જતો રહે ખબર નહીં પડતી એક રજા હોય ને તો કંઈક કામ તો હોય જ અમારે શું કેવું નીચે મસ્ત લીમડા ગાઈસ એકદમ લીલા લીલા છમ જેવા ખાવી લીંબુ રહ્યું તમારે અમારા ગામમાં લીમડા બહુ હતા કોકના ગામમાં આંબા હોય કોકના ગામમાં બાવરિયા હોય અમારે તો આંબા બહુ જ હોય ને આંબા બહુ જ પાટી નકા બાવરિયા નકરા બાવરિયા નહીં નકરા આંબા નકરા ગાંડા બાવરિયા નહીં મસ્ત ઝાડ છે પેલા પીપરાના વડના નિવાસ ઝાડવા આંબા નહીં સોરી સાવે નહીં અમારે કંઈ અમારે પાટડી તો સોનો આટલી સીવી લાગે ખબર તમને આખા પાટલી થઈને 20 લીમડા છે ગમ પણ અમારે તો બજાર શું આવા કંઈ મકાન નહીં ને અમારા પર આમ 100 લીમડા લીમડા શું બાતું ભરું જાય છે આમ ખાલી છાંયડો જુઓ તમે છાણો જુઓ ઝાડ વાવો ઝાડ અમારે તો પાટડીમાં હાથ પર લાઈટ થાય એટલે આમ કેવું લાગે સોનાની આટલી એવું લાગે ઝાડ કાપો નહીં અને વાવો ખરેખર વાવવાની જરૂર છે ઝાડ વાવશો તો આવી ગરમી નહીં પડે ઝાડને હું બાતું ભરવાનું જાય છે અમારે તો હાથ પર લાઈટ થાય એટલે આમ કેવું લાગે ખબર બુદ્ધિ આવી જો હોય પણ ને થોડું થોડું સારું હોય તો કે ઠંડક રહે ઝાડ હોય તો પક્ષી બી હે ઝાડ હોય તો બધી રીતના ઓક્સિજન મળે પણ આ બાજુ ડોબા હોય એમને ખબર જ ના પડે આ ડોબા કહેવાય કોણ કીધું ઉભા કહેવાય કાકા ભત્રીજો બે ચારના મંડળના શિખર બપોરના આમ નામ કર્યા બે જણા જો ખોદે હે ને બુરે હે નહીં એલા હે કાકોણ ભત્રીજો બે દિશોન બે પાણી નાખ્યા હતા ઓલા પીસા જો ગાઈસ અમારા તાબા ઉપર તિરાડ પડી હતી તો સ્પેશિયલ કેમિકલ નાખવા કણા હતા નહીં નહીં જાય હાલો બીજી ઠેલી બીજી શું ચાલે મજામાં શું ચાલે ભેહું ચાલે હે આખી જિંદગી ક્યાં ભેહું ચાલે છે એમ કહું નોકરી જાય એમને નોકરી જાય હવે લગ્ન કરવાનું ક્યારે શું ચાલે કે લગ્ન કરવાનું નસીબમાં એવું નહીં જો નોકરી કરજો ને ભેહું નહીં ચાલવાની આપણે ખેતી ના કરજો કારણ કે ખેતીમાં તો કાંઈ નહીં નોકરી કરવાની તો પણ બે જાઓ કઈ કંપની જાઓ એસ કે ને ના ના સારું નોકરી કરીશ ને તો 100% માતાજી લગ્ન કરાવી દે તારા અને માતાજીના રોજ દીવાબત્તી કરવાના બરાબર માતાજીને કહેવાનું રોજ કે મારી સેલા રોજ માતાજીને જો વાત સાંભળ પેલા સવારે નહીં ધોઈને રોજ દર્શન કરી દેવાના માતાજીના કે માતાજી મારા લગ્ન જલ્દી કરાવી દો કંઈ યાદ આવે ફોન કરતા બધા ફૂટી ગયો વાંધો નહીં નોકરી જાય ને એટલે નવો ફોન લાવી દે ફોન જોવે તાર ચાલ આવજે તાર હો ને આવજે ફાઇનલી હવે ઘરેથી નીકળી ગયા ને વાગે કેટલા વાગે કમસે કમ શીખર 5:30 6 વાગે તો હવે જશું સીધો જ ઘરે હશે અમારા ગામનો નાનકડો રસ્તો હવે સીધો આવી જાય અમારા મોટા ગામનો રસ્તો વાસણા અને અમારું છે અંદર પરવું જય વાસિયા દેવ હારું કરજો બાપા આજ આખો દિવસ ખરેખર એટલું કામ
માથું પલળી ગયું હતું એટલે એટલી ગરમી હતી. અને અત્યારે આ કામ કરે છે તો છૂટકો નહીં, કારણ કે આપણું ઘર છે તો આપણે જ કરવું પડે. અને તો બહુ કામ નહીં કર્યું, ઓછું કર્યું હોય એના થોડું ઘણું બધો માલ ઉખાડ્યો તે ઉખાડીને બધું નાખ્યો કપકડા ભરી. નાખ્યું નહીં અત્યારે ફાઇનલી અત્યારે બધું કમ્પ્લીટ પતાવી નીકળી જાય, વાગી જાય છે 1:15. તો સીધા જશું ગાઈસ સીધા મોરૈયા. તો અમારી ચેનલનો સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને થોડું સપોર્ટ કરજો. ચાલો ગાઈસ જઈશું મામાના છોકરાના ભરતને મળીને પછી નીકળી જશું. ભગવાન અમારી મોર મોર જાય છે. અત્યારે કારણ કે ભરતને મળવા આવ્યો હતો તો આપણે કૌશિકભાઈની હોટલે અમારા ભરતભાઈ આવે છે મસ્ત મજાની જીરા લઈને. એક જ લાવવાની હતી. ના એક જ રાખો ને લેજો ભાઈ પાછી લેજો લઈએ લે મોને બે પીસી લો હજી બધું ચાહાડીઓ જો ગાઈસ ચાહટીઓ કહેવાય. ચાહટીઓ જોરદાર લાગે, લીલું લીલું ચમચે ગાયો અને ભેંસો માટે ખવડાવવાનું. પાટકની માથા કોટ હોય બંધ હોય એટલે ટ્રાફિક. સવારે એવું નતા એવું હતું જો કોકતા ફાટા કોકતા તારે શું હવે ખુલ્યો એટલે પછી આમ નામ શું તું ઉડે નહીં ને નાની છોકરી હું કહું નાની છોકરી હું નાસ્તો કરે ક્યાં આપી કરી મારા મુજબ બોલો પેલા. હા 4 બિસ્કિટ ખાવા દે. જો બહારનું કોઈ કાંઈ એવું ના ખવાય. 4 એવું? બિસ્કિટ ચાલો. મને પછી ક્રેકચેક છે, પાર્લેજી છે, ડેડી છે, બિસ્કિટ છે. 4 બિસ્કિટ નહીં ખાવું 5 વાળો બિસ્કિટ 5 પૈસા 10 રૂપિયા છે. 5 રૂપિયા મને 5 રૂપિયા લેવું, 10 રૂપિયા 10. ના મારે પણ ખાવું જ નહીં કશું ચા નાસ્તા. તો ગાઈ સમય પગી ગયા ચોકડી તો જઈ હાલ તો દે હાલ જે ના પાછી એ ગાડી ચાલુ ચાલુ લે ફાટક બંધ હતો હાલ ખુલ્યો હતો. કેટલા વાગે ગયા તારું થઈ ગયું ગાઈસ પછી કરે આવું ગયા. જાણે થોડા વાર આવી જશે હવે. મસાલો ના ફૂટે બનાવવાનો. કેટલા વાગે? શીખ કરજો બરો. 7:30 થઈ ગયા. 8 થયા. તો ગાઈસ વાગી છે 8:30 થઈ ગયા અને મને તો પૂરતા પોણા 8 થઈ ગયા. પોણા 8 થઈ ગયા 9 જેવું વાગી લાગે એવું મને નહીં. 8 થયા. 8:30 થઈ ગયા. 8 પૂણા હજુ થઈ જાય. હવે ચલો હવે ઘરે જઈને મળશું. વિડીયો વધારે છે તમે અમે તો ટોલ ટેક્સ એન્ટ્રી થઈ છે અમારા સોસાયટીની અંદર. શું ફાઇનલી અહીંયા ઘરે ફાઇનલી કીધું ખરું સોસાયટીમાં એન્ટ્રી થઈ છે અમારી. સુમિત ને બેઠા હે સુમિત ને બેઠા હે ભાઈ. હું તો નહીં પડે. હા વાંધો નહીં. મમ્મી પપ્પાને ફાઇનલી ગામડે જઈને આવતા રહ્યા. થાકી જાય ગરમીના. કંઈ નહીં બેહો તો થોડી વાર જઈ લો તો આપણે જઈ લો ફોન જોવો મસ્ત આવે આવું હોઈએ તો ચાંદ ના હોઈએ નહીં લો તમે. ચાલો ગઈ છો અત્યારે અમે જમવા બે ગયા મસ્ત મજાનું જમવાનું બની દીધું. મમ્મી પપ્પા ગામડેથી જઈને આવી ગયા. તો તમારે જમવું હોય તો આવી જાઓ અમારા ઘરે. મસ્ત ડુગુ સાયકલમાં બે હેલે એલા બેરા થઈ ગયેલા. હા બોલો આને જે પેનલ મારો છો એલા
એ શિવ મજા આવે તને એ શિવ એ શિવા સાયકલ આગે છે મારો બેટો જો ઓલો જોઈ લેશે મારી સાયકલ એમ ને એ અત્યારે નાનો પણ બહુ બધો શોખ હે નહીં મસ્ત લાગે અમારી સોસાયટી જોરદાર શિવાંશને સાયકલ ચલાવીએ તે સાયકલ અમે જોઈ રહ્યા મમ્મી બે ઊભા હે તમે ડિસ્કો કરે ના આવે તેમાં શું બતાવવાનું શિવાંશને અત્યારે નાનો સાયકલ હાંકવી નહીં નહીં શિવ એ શિવાંશ સમજા ફિટ નહીં થયો પાછળ જતો રહે એ શિવાંશ હવા નતા દેખાણા એમ કે મારે હે જો એમ કે હોરના મેકીને જતા રહેતા ને એટલે એ શિવ શું હે કે શું હે હું આમો પતી ગયું શું કહેવાય તડકા પડકા તે નકરું ભેડ જ કરે છે જે હોય નકરું ભેડવાનું કેરી ખાન શું ખાય આ શું કહેવાય નહીં હું કીધું પંજાબી તડકા પતી તું તો ખરેખર પેલા બકરા જેવી કે બકરા છે પણ જો વિચાર કરતું તો 11:30 પોણા 12 થવા આવ્યા પણ ખાવા જોતું તો હું શું કરું પણ નકરું ખા જ કરવાનું પતી ગયું જ્યાં જુઓ ને તો તમે જોજો ગાય છે આ નકરું ખા જ કરતી હોય છે નહીં ખાતી ગાય પાતરી થઈ ગયું ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ રામ માડી રામ જય કુકાર મેલડી